રાજસ્થાનના જોધપુરના 11 મિત્રોનો ગોવા પ્રવાસ જોખમમાં મુકાયો હતો, પરંતુ ઊંઝા પોલીસની સતર્કતાથી મોટી મુશ્કેલી ટળી છે। પોતાની મોંઘી બાઇક પર નીકળેલા યુવાનોનું 50,000 રોકડ અને વિદેશી વિઝા ધરાવતો કિંમતી પાસપોર્ટવાળું પર્સ પાલનપુરથી આગળ વધતી વખતે બ્રાહ્મણવાડા મકતુપુર વચ્ચેના રસ્તા પર ખોવાઈ ગયું હતું। ઊંઝા પહોંચ્યા બાદ પર્સ ગુમ થયાની જાણ થતાં યુવાનો ચિંતાતુર બન્યા હતા। મહેસાણા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ ધનંજય ત્રિવેદીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં એસઆઈઆર પ્રોગ્રેસ, જિલ્લા અગત્યના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, સંકલન સમિતિના પડતર પ્રશ્નો, જિલ્લાના વિવિધ વિકાસ કામો સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। મહેસાણામાં મોટી ડાઉ નજીક ઉત્કર્ષ વિદ્યાલય ખાતે ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના શિક્ષકે સોટી મારતા વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી। શહેરમાં રહેતા મોટી ડાઉ પાસે આવેલ ઉત્કર્ષ વિદ્યાલય ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે તેઓના દીકરાની શાળામાં ટેસ્ટ લેવામાં આવ્યો। ટેસ્ટ બાદ વિદ્યાર્થીઓ અંદરોઅંદર મજાક મસ્તી કરી રહ્યા હતા। તે દરમિયાન સ્કૂલના શિક્ષક નીલ પટેલ સાંભળી જતા વિદ્યાર્થી સ્કૂલમાં ગયો। એ દરમિયાન વિદ્યાર્થીઓને ઊભા રાખ્યા હતા। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પાસે આવેલા ગંગા સાગર પાટિયા નજીક રેલવે ટ્રેન નીચે કપાઈ જવાથી એક અજાણ્યા યુવક યુવતીનું કરુણ મોત નીપજ્યું છે। ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા। પ્રાથમિક તપાસમાં મૃતકો પાસેથી કોઈ ઓળખપત્ર મળ્યા નથી। પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જનતા હોસ્પિટલમાં ફાયર સેફટી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। હોસ્પિટલમાં આગ લાગવાની અને દર્દીઓ ફસાયા હોવાની સ્થિતિમાં બચાવ કામગીરી તૈયારીઓને ચકાસવા માટે મોક ડ્રીલ યોજાઈ હતી। આઈસીયુ અને એનઆઈસીયુ જેવી સુવિધાઓ ધરાવતી હોસ્પિટલમાં હજારો દર્દીઓ આવતા હોવાથી તેની સુરક્ષાને ધ્યાનમાં રાખી આયોજન કરાયું હતું।